ભાવનગર શહેરમાં વ્યાજખોરના ત્રાસને લઈને મેહુલભાઈ માંડલિયા નામના વ્યક્તિએ પોતાના જ ગોડાઉનમાં જીવન ટૂંકાવ્યું હતું, જેને લઈને ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। જ્યારે તેમના મોબાઈલમાંથી રેકોર્ડિંગ બહાર નીકળતા વ્યાજખોરનો ત્રાસ સામે આવ્યો હતો। જ્યારે પોલીસે 2 શખ્સોને અટકાયત કરી હતી, જ્યારે એક શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। શહેરમાં કેટરિંગનો ધંધો કરતા મેહુલભાઈ ઉમેશભાઈ માંડલિયા નામના યુવકે તેમના ગોડાઉનમાં જ ગત તારીખ 6/4 રોજ જીવન ટૂંકાવી લેતા તેમને ગંભીર હાલતે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક ફેલાયો જોવા પામ્યો હતો। યુવકે અચાનક મોત બાલું કરતા યુવકના મોટા ભાઈ તેમજ ઘરના સભ્યોએ મૃતકના ફોન તપાસ્યો હતો, જેમાં ફોન કોલ્સ મેસેજ દ્વારા ચસકા મસ્કાવાળો પિન્ટુભાઈ ઉર્ફે જયવંતસિંહ ગોહિલ, લાલા સાટિયા, ગોપાલ સકોરિયા અને રવિ ચંદુભાઈ ખોખર નામના વ્યાજખોરોને પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપી ભીષ્મગાળો આપી હોવાનું ખુલવા પામ્યું હતું। જે ચારે વ્યાજખોરના ત્રાસથી કંટાળી જઈ મેહુલભાઈએ મોતને વાલું કર્યું હતું, તેમજ મૃતકના ભાઈ કુણાલભાઈ માંડલિયાએ ઘોઘા પોલીસ મથકમાં ચસકા મસ્કાવાળો પિન્ટુ, લાલા સાટિયા, ગોપાલ અને રવિ ખોખર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પિન્ટુ અને ગોપાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી।